જેને પોતાના પક્ષ માટે જેને કામ કર્યું હતું એ બધા જ ડિરેક્ટરને પડતા મૂકીને કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ભાજપમાં જે આવ્યા હતા ગોવાભાઈ રબારી એમને સીધા ચેરમેન બનાવી દીધા. એપીએમસીમાં ચેરમેન હોવા છતાં એમનું કોઈ ચાલવા દેતા નથી, કેમ કે ગોવાભાઈના પક્ષ પલટા પાછળ શંકરભાઈ ચૌધરીનો હાથ હતો અને એના પાછળનું કારણ એ હતું કે એમને માવજીભાઈ દેસાઈનું રાજકારણ પૂરું કરવું હતું. રાજનીતિમાં કશું જ નક્કી નથી હોતું, ક્યારે શું બદલાય એનું કશું જ નક્કી હોતું નથી. આજે એવા જ એક વિષયની વાત કરવી છે. આજના સમીક્ષામાં આપણે વિડીયોમાં વાત કરવી છે ડીસા એપીએમસીમાં થયેલા બદલાવની. હવે ડીસા એપીએમસીના બદલાવ શું થયો ડીસા એપીએમસીમાં? તો અગાઉ જે ચેરમેન હતા એ હતા ગોવાભાઈ રબારી, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના ખૂબ વફાદાર હતા. કોંગ્રેસ પાર્ટીમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે ડીસા વિધાનસભામાં. કોંગ્રેસ પાર્ટીના ખૂબ વફાદાર કહેવાતા એમનું અચાનક જ ગોવાભાઈ રબારીનું હૃદય પરિવર્તન થાય છે. એમને વિચાર આવે છે કે યાર હવે કોંગ્રેસ પાર્ટીમાં તો કશું જ નથી, લાવો અમે વિકાસની રાજનીતિ કરીએ. અને એવા વચનો એવી મોટી વાતો કરતાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે. ડીસા એપીએમસીમાં એ વખતે જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસમાંથી માત્ર ગોવાભાઈ રબારીની જીત થઈ હતી ડિરેક્ટર તરીકે. તો એક ડિરેક્ટર કોઈ એમની પાછળ મોટું કોઈ સંખ્યાબળ ન હોવા છતાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે અને ભાજપ પણ ત્યાં ખૂબ કહેવાય ને ગંદી રાજનીતિ રમે છે કે જેને પોતાના પક્ષ માટે જેને કામ કર્યું હતું એ બધા જ ડિરેક્ટરને પડતા મૂકીને કોંગ્રેસમાંથી જે પક્ષ પલટો કરીને ભાજપમાં જે આવ્યા હતા ગોવાભાઈ રબારી એમને સીધા ચેરમેન બનાવી દે છે. આ બધું થયા પછી હવે ગઈકાલે ગોવાભાઈ રબારીને પડતા મૂકીને ખેતાભાઈ રબારીને ચેરમેન પદ આપવામાં આવ્યું છે, કે એટલે એમની નિમણૂક કરવામાં આવી છે. હવે અહીંયાથી આ એક ચર્ચાનો વિષય બની ગયો. ચર્ચાનો વિષય કેમ બન્યો? તો હવે મોટા ભાગે બધા જ લોકો એવું કહી રહ્યા છે કે હવે ગોવાભાઈનું પત્તું કપાઈ ગયું, ગોવાભાઈનું આખું રાજકારણ પૂરું. અને ખરેખર તમે જુઓ તો આ વિષયમાં પણ આવું જ થયું છે. બધી જ રીતે હવે ગોવાભાઈનું આખું કરિયર પૂરું કરી દેવામાં આવ્યું. ઘણીવાર પક્ષ પલટો કરીને આખું કરિયર પૂરું થઈ જતું હોય છે અને ઘણા લોકોનું પક્ષ પલટો કરીને એના પાછળના એવા જાતીય સમીકરણો બની જતા હોય છે તો એમનું સારું એવું વર્ચસ્વ બની જતું હોય છે. એવા ઘણા બધા એવા ઉદાહરણો છે. એ પછી તમે હાર્દિક પટેલ લઈ લો, અલ્પેશ ઠાકોર લઈ લો, કે પછી કુંવરજી બાવળિયા લઈ લો. એ બધાના તમે ઉદાહરણ તરીકે તમે જુઓ તો પક્ષ પલટું રીતે એ લોકોને તો ફાયદો થયો છે, પણ દરેક નેતાને ફાયદો થાય એવું જરૂરી હોતું નથી. અને ગોવાભાઈ રબારીના કેસમાં પણ આવું થયું છે. હવે આખું આના પાછળની હું તમને રાજનીતિ સમજાવું તો હવે જ્યારથી જ ગોવાભાઈને ચેરમેન બનાવવામાં આવ્યા તો સ્વાભાવિક હતું કે એમની પાછળ તો કોઈ સંખ્યાબળ હતું નહીં. એટલે વારંવાર એવા સમાચાર મળતા કે ગોવાભાઈને એપીએમસીમાં ચેરમેન હોવા છતાં એમનું કોઈ ચાલવા દેતા નથી, કેમ કે કોઈ સંખ્યાઓમાં કોઈ મિટિંગોમાં સંખ્યા નથી થવા દેતા, કોઈ બધા સભ્યો એકસાથે કામ નથી કરવા તૈયાર થતા. એટલે ક્યાંક એમનો એક સાથ અને સહકાર જે મળવો જોઈએ એ યોગ્ય રીતે નથી મળતો. એના કારણે ગોવાભાઈને ખૂબ તકલીફો હતી ચેરમેન પદ પર બેસા હોવા છતાં. પરંતુ હવે એમને હટાવીને ખેતાભાઈ રબારી જે છે એ માવજીભાઈ દેસાઈ કે જે ધાનેરાના ધારાસભ્ય છે તેઓના ફુવા છે. એટલે ક્યાંક આખું રાજનીતિ તમે જુઓ તો ગોવાભાઈને ભાજપમાં લાવવા પાછળનું કારણ એ હતું કે ક્યાંક કોંગ્રેસ પાર્ટીને આપણે નબળી બનાવી દઈએ. જોકે એ લોકોએ નબળી બનાવી પણ દીધી. એટલે ક્યાંક ડીસા કોંગ્રેસને નબળી બનાવવામાં ગોવાભાઈનો હાથ તો કહી શકાય, પણ ગોવાભાઈનું વર્ચસ્વ આખું પૂરું થયું. એના પાછળનું કારણ શું હતું કે રબારી સમાજ એ શરૂઆતથી તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટી સાથે ખૂબ જોડાયેલો હતો. અને જ્યાં સુધી ગોવાભાઈ રબારી કોંગ્રેસમાં હતા ત્યાં સુધી રબારી સમાજ એ કોંગ્રેસમાં ખૂબ કરતો. એની સાથે નરસિંહભાઈ હાથી કે જેઓ એ પણ રબારી સમાજના આગેવાન છે એ પણ કોંગ્રેસમાં હતા. અને થોડાક જ સમય પહેલાં તેઓ પણ ભાજપમાં જોડાયા, ગોવાભાઈ રબારી પણ ભાજપમાં જોડાયા. એટલે બધા જ આ રીતે રબારી સમાજના જે આગેવાનો હતો એ ભાજપમાં ગયા. પછી ઓવરઓલ તમે જુઓ તો બધું જ રીતે આખો રબારી સમાજ ભાજપમાં થઈ ગયો. હવે રબારી સમાજમાં કોઈ એવો આગેવાન નથી કે જે કોંગ્રેસ પાર્ટીમાં હોય. એક માત્ર ઠાકરસિંહભાઈ રબારી છે, પણ એ વાવથરા સાઈડમાં છે. તો કહેવાનો મતલબ કે આખું જે રબારી સમાજ અને રબારી સમાજનું જે વોટિંગ હતું એ ભાજપ તરફ સંપૂર્ણ રીતે ચાલ્યું ગયું.
પણ ગોવાભાઈને ભાજપમાં લઈ જવા પાછળ પણ શંકરભાઈ ચૌધરીનો હાથ હતો. એ મેં ખૂબ 2 વર્ષ આઈ થિંક 2022માં જે વિડીયો મેં જે બનાવ્યો હતો એમાં પણ મેં એ જ વાત કરી હતી કે ગોવાભાઈના પક્ષ પલટા પાછળ શંકરભાઈ ચૌધરીનો હાથ હતો. અને એના પાછળનું કારણ એ હતું કે એમને માવજીભાઈ દેસાઈનું રાજકારણ પૂરું કરવું હતું. કેમ કે રબારી સમાજમાંથી ભાજપમાં તેઓ હતા અને કોંગ્રેસમાં ગોવાભાઈ રબારી હતા. એટલે જો તેઓ ભાજપમાં આવે તો સ્વાભાવિક છે કે માવજીભાઈ દેસાઈની હરોળમાં આવી જાય. પણ અહીંયા આખો દાવ ઉલટો પડી ગયો. હવે બધી જ રીતે તમે જુઓ તો ન ઘરના કે ન ઘાટના એવી હાલત ગોવાભાઈ રબારીની થઈ પડી છે. અને હવે એમની ઉંમર થઈ ગઈ છે અને એમનું કોઈ વર્ચસ્વ નથી. એટલે કોઈ પણ રીતે ભાજપ એમને હવે વધારે કોઈ મોટા ઉપર હોદ્દા ઉપર ટિકિટ આપે એવી કોઈ આશાઓ લાગતી નથી. સાથે જ એમના પુત્ર સંજયભાઈ દેસાઈ કે જેઓ 2022માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની ચૂંટણી લડી હતી પણ એમની પણ હાર થઈ હતી પ્રવીણભાઈ માળી સામે. એટલે એમનું પણ ખાસ કોઈ વર્ચસ્વ તો છે ને, હાલ ભાજપના તેઓ કાર્યકર છે. એટલે ખાસ હવે રબારી સમાજનું જે એવું કહેવાતું એક સમયે તો ગોવાભાઈને રબારી સમાજનું રતન કહેવામાં આવતું, પણ હવે એમને જે પક્ષ પલટો કર્યો અને એના પરિણામે આ એમની હાલત થઈ છે. એટલે ગોવાભાઈનું ઓવરઓલ તમે જુઓ તો ભાજપમાં આવ્યા પછી એમનું આખું રાજકારણ પતાવી દેવામાં. હવે આ બધું તો ઠીક છે કે પક્ષ પલટો કર્યો ને એમને આટલું મોટું નુકસાન થયું. પીઠ પાછળ તમે જોશો તો લોકોના લોકમુખે ખૂબ અલગ અલગ વાતો થતી છે. પણ ક્યાંક જે પણ નેતાઓ છે એ ક્યાંક પક્ષ પલટો કરીને સત્તાધારી પક્ષમાં બેસી જાય છે. એના પાછળના કારણો પણ બીજા કંઈક હોય છે. અને કારણો શું હોય છે તો ખાસ કરીને એમના નાના મોટા જે ધંધા ચાલી રહ્યા છે એ ધંધાઓમાં એમને ફાયદો થઈ જવું. તમે જુઓ તો બળવંતસિંહ રાજપૂત કે જે હાલ સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય છે એ ખૂબ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. એમને આખું એમની ઇન્ડસ્ટ્રી છે ગોકુળ ઇન્ડસ્ટ્રી કરીને એમને ખૂબ ઓઇલની ફેક્ટરીઓ ચાલી રહી છે અને તેઓ કોંગ્રેસમાં હતા. એટલે કોંગ્રેસમાં હોવા છતાં સામે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી હોય એટલે એમને સેટિંગ જે થવું જોઈએ હતું એ ન હતું ને એના કારણે એમને મોટું નુકસાન થતું હતું. હવે તેઓ જ્યારે ભાજપમાં જાય એટલે બધું જ એમના માટે બધા જ દરવાજા ખુલી જાય છે. ને એમને તો ભાજપે ઉદ્યોગમાં મંત્રી બનાવી દેવાના એટલે બધી જ રીતે એમને તો ફાયદો જ થયો હતો. એટલે અહીંયા સમજવાની જે વાત છે કે જે નેતાઓ પક્ષ પલટો કરે છે એમના પીઠ પાછળ કંઈક કારણ પણ બીજું હોય છે. ગોવાભાઈ રબારીના કેસમાં પણ આવું છે. ઘણા બધા તમે જુઓ તો ગોવાભાઈ રબારી પાછળના જે ધંધાઓ છે એમાં ક્યાંક ભાજપની કોઈ દખલગીરી ન રહે એના માટે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. એટલે ભલે એમને રાજનીતિક નુકસાન ચોક્કસ થયું છે, એમનું આખું વર્ચસ્વ પતી ગયું, બધું જ રબારી સમાજના એક આગેવાન તરીકે એમનું આખું વર્ચસ્વ પતાવી દેવામાં આવ્યું, પણ ધંધા રીતે એમને ચોક્કસ ફાયદો થયો છે. પણ પૈસા અને ધંધા રોજગારની નેતાઓ ચિંતા કરતા હોય એવું તો લાગતું નથી. એમને મુખ્ય એમને જે રસ હોય છે, જે એમને લાલચ હોય છે એ હોય છે સત્તાની લાલચ. અને એ સત્તાની લાલચ અહીંયા છીનવી લેવામાં આવી છે. હવે કોંગ્રેસના વાત કરીએ નરસિંહભાઈ હાથી કે જેઓ આ વખતે તો નેસડા સીટ ઉપર એમની ભવ્ય જીત થઈ હતી. અને એક વસ્તુ એ પણ તમને કહી દઉં કે નેસડા સીટ ઉપર ગોવાભાઈની જવાબદારી હતી કે તેઓ ભાજપને જીતાડે. પણ આ વખતની ચૂંટણીમાં જ મતલબ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નરસિંહભાઈ હાથીને ભાજપે ટિકિટ ના આપી, એના કારણે તેઓ કોંગ્રેસમાં જતા રહ્યા. મતલબ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને ભાજપમાંથી પાછા તેઓ કોંગ્રેસમાં આવ્યા. નેસડા સીટ ઉપર તેઓ ઉમેદવારી કરે છે, તેમની ભવ્ય જીત જાય છે. આખી એમની પેનલ જે હતી એ પણ એમની જીતી જાય છે. એટલે કહેવાનો મતલબ કે એની અસર પણ ક્યાંક ગોવાભાઈ રબારીને ચોક્કસ નડી છે, કેમ કે તેઓ નેસડા સીટને ભારતીય જનતા પાર્ટીમાં ન જીતાડી શક્યા. એટલે ક્યાંક એ પણ કારણ છે. પણ હવે ફાયદો થઈ શકે એમ છે નરસિંહભાઈ હાથીને કે કેમ કે તેઓ તો કોંગ્રેસ પાર્ટીમાં છે. એ કોંગ્રેસ પાર્ટીમાં સારું એવું વર્ચસ્વ એવું બનાવી શકે એમ છે ગોવાભાઈના જવાથી. ગોવાભાઈનું વર્ચસ્વ પતતું હોય તો ચોક્કસ નરસિંહભાઈ હાથીને ફાયદો થઈ શકે એમ છે. બાકી બીજો જે ફાયદો છે એ ચોક્કસ માવજીભાઈ દેસાઈને છે, કેમ કે એમની સાપેક્ષમાં એક તો હતા, એમની કોમ્પિટિટિવમાં ગોવાભાઈ રબારી હતા. તો જ્યારે એપીએમસીના ચેરમેન નથી રહેતા તો માત્ર એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહે છે. અને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહેતા હોય તો એમાં ખાસ હોદ્દા વગર સમાજ કોઈ નેતાને સ્વીકારે એવું તો બનતું નથી. એટલે આ વસ્તુ હતી કે ગોવાભાઈ પાછળની આખી રાજનીતિ આ રહેલી છે. તમારું શું માનવું છે આ વિષય ઉપર એ નીચે કોમેન્ટ જરૂર કરજો ને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો.